ભરૂચના હાંસોટમાં ખેતરમાંથી પ્રદૂષિત પાણીની પાઇપલાઇન માટે ખોદકામની કામગીરીને લઈને ખેડૂતોએ કામગીરીને અટકાવી છે। અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની પ્રદૂષિત પાણીના નિકાલ માટે પોલીસને સાથે રાખી ખેતરમાંથી નવી પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। જો કે તે માટે ખેડૂતો પાસેથી કોઈ પરમિશન લેવામાં આવી ન હોવાને લઈને ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને ખેતરમાં ખોદકામની કામગીરી અટકાવી હતી। કંપનીના સીઈઓએ દાવો કર્યો છે કે આ કામ માટે પ્રાંત અધિકારીની સહમતિ લેવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો ન હતો। આ મુદ્દે જ્યાં ખેડૂતો સાથે બેઠક આયોજિત થઈ ત્યારે કોઈ ખેડૂત પણ હાજર રહ્યો ન હતો અને આજે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે। સંવાદદાતા પિન્ટુ જોડાયા છે। જી, શું જાણકારી? જી, જણાવી રહ્યો છું કે હાંસોટ પંથકમાં આવેલ ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરની એનસીટી કંપનીનું પ્રદૂષિત પાણીની પાઇપલાઇન માટેનું ખોદકામગીરી ચાલી હતી। ત્યારે ખેડૂતોએ વિરોધ કરી અને વિરોધ નોંધાવ્યો હતો અને કંપની દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં ન આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। જી, આભાર।